નિવેદન. ભગવાન શ્રી રામકૃષ્ણના લીલા સહધર્મિણી શ્રી મા શારદા દેવીની જીવનકથાનું તૃતીય સંસ્કરણ પ્રકાશિત કરતા અમને ખૂબ આનંદ થાય છે. જ્યારે ભગવાન માનવ જાતિના ઉદ્ધાર માટે આ ધરતી પર અવતરે છે ત્યારે તેમની શક્તિ પણ દેવી રૂપે ઘણું કરીને આવિર્ભૂત થાય છે. એ શક્તિ એમની અભિન્ન સહચરી હોય છે. રામ સીતા, કૃષ્ણ રાધા, બુદ્ધ યશોધરા તેમજ ચૈતન્ય, વિષ્ણુપ્રિયા એ સૌ આવી જ રીતે આ જગતમાં અવતર્યા હતા. દિવ્ય શક્તિની વિભિન્ન અભિવ્યક્તિઓ રૂપે આ આદર્શ નારીઓ ઈશ્વરની લીલાના આવિર્ભાવમાં સહાયક બની હતી. વર્તમાન યુગમાં ભગવાન શ્રી રામકૃષ્ણના દૈવી કાર્યને પૂર્ણ કરવા માટે એ દિવ્ય શક્તિએ શ્રી મા શારદા દેવી રૂપે અવતાર લીધો. એટલે જ શ્રી રામકૃષ્ણ તેમને વિશે કહ્યા કરતા કે એ શારદા છે, સરસ્વતી છે, જ્ઞાન દેવા માટે આવી છે, એ મારી શક્તિ છે. સંસાર પર માતૃવાત્સલ્ય વરસાવવા માટે એમણે માનવ દેહ ધારણ કર્યો. આ પુસ્તક શ્રી મા શારદાના જીવનના આ વિશિષ્ટ પાસાને પ્રકાશિત કરે છે. સ્વામી વિવેકાનંદે પણ સાચા સ્વરૂપને સમજીને એમને જીવતા જાગતા દુર્ગાદેવી કહ્યા છે. એમનું આ દિવ્ય માતૃત્વ આદર્શ પત્ની, આદર્શ સંન્યાસીની તેમજ આદર્શ ગુરુ ઇત્યાદિ વિવિધ રૂપમાં પ્રગટ થયું. આમ વિવિધ રૂપે એમણે જગતને ભારતીય નારીત્વનો આદર્શ પૂરો પાડ્યો છે. એમાં પવિત્રતા, દયા અને સરળતાનો સમાવેશ છે. આત્મ અનુભૂતિ અને સેવાથી એમણે ભારતીય સંસ્કૃતિ અને સમાજમાં નવજીવનનો સંચાર કર્યો છે. એમનું જીવન વિવિધ રીતે પથ પ્રદર્શક તથા ઉત્સાહદાયક બનતું રહેશે, કારણ કે તેમના જીવન અને ઉપદેશોમાં સમસ્ત આત્મિક સંશય દૂર કરીને પરમ સત્ય સુધી પહોંચાડવાની ક્ષમતા છે. તેથી એમની અત્યંત આધારભૂત અને વિશ્વસનીય ચરિત્ર કથા ગુજરાતી જનતા સમક્ષ મૂકતા અમને આનંદ થાય છે. આ પ્રસંગે પોતાના મૂળ ગ્રંથનો અનુવાદ કરવા દેવાની અનુમતિ આપવા માટે અમે શ્રીમદ સ્વામી ગંભીરાનંદજી મહારાજના કૃતજ્ઞ છીએ. આ અનુવાદનું કાર્ય નિષ્ઠાપૂર્વક પાર પાડીને શ્રી રામકૃષ્ણ શારદા મિશનના પ્રવાજિકા આત્મપ્રાણાએ મોટી સેવા કરી છે. મુંબઈના શ્રીમતી પ્રજ્ઞાબેન શાહ MA તરફથી તૃતીય સંસ્કરણના પ્રકાશનમાં મળેલા સૂચનો માટે અમે તેમના આભારી છીએ. શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સાહિત્યમાં અત્યાર સુધી આવા ચરિત્ર ગ્રંથની ગુજરાતી આવૃત્તિની જે ઉણપ હતી તે આ પ્રકાશનથી દૂર થાય છે. એટલે એને આવકારીને જો જનતા એનો પૂરો લાભ ઉઠાવશે તો એની પાછળ લીધેલો બધો શ્રમ સાર્થક નીવડશે. શ્રી માતાજીના આશીર્વાદ આપણા સૌના જીવનને પાવનકારી અને ઉન્નત બનાવે એ જ પ્રાર્થના. પ્રકાશક.